વૃંદાવન ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લાનું એક શહેર છે. લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ અહીં લીલા કરી હતી. વૃંદાવનમાં અનેક કુંડો, મંદિરો, નદીના ઘાટો વગેરે આવેલા છે. લગભગ દરેક વૃક્ષ પર શ્રી રાધા લખ્યું હોય છે. ઇતિહાસની વાત કરીએ તો પ્રાચીન કાળમાં અહીં વૃંદાના છોડ વધુ હોવાથી વૃંદાવન નામ પડ્યું હોવાનું કહેવાય છે. એક મંતવ્ય એવું પણ કહે છે કે શ્રી કૃષ્ણની બાલ સખી વૃંદાના નામ પરથી પણ આ નામ પડ્યું હતું. વૃંદાવન એ શ્રી કૃષ્ણની બાળ લીલાની ભૂમિ છે. બ્રહ્મવૈસ્ય પુરાણમાં કથા છે કે કેદાર નામના રાજાની વૃંદા નામે એક કન્યા હતી. તેણે આ જન્મ અવિવાહિત રહેવાનું વ્રત સ્વીકારીને યમુનાના કિનારે તપશ્ચર્યા કરી હતી. તેથી શ્રી કૃષ્ણ સંતુષ્ટ થયા અને તે કન્યાને વરદાન માંગવા કહ્યું. આથી વૃંદાએ વરદાનમાં શ્રી કૃષ્ણને પોતાના પતિ થવાનું કહ્યું. કૃષ્ણએ ખુશ થઈને તેની વિનંતી માન્ય કરી અને તેને પોતાના ઘેર લઈ ગયા. જે વનમાં આ કન્યાએ તપ કર્યું હતું તેનું નામ વૃંદાવન પડ્યું. વૃંદાવનમાં ઘણા મંદિરો હોવાથી તે મંદિરોના શહેર તરીકે પણ જાણીતું છે. ત્યાં લગભગ 1000 જેટલા મંદિરો આવેલા છે. ઘણા લોકો પોતાના જીવનનો પાછલો સમય વ્યતીત કરવા માટે વૃંદાવનમાં આવીને વસે છે. વૃંદાવનમાં રાધા કૃષ્ણની પ્રણય ગોષ્ઠી કીડાને અનુલક્ષીને કવિ જયદેવે શ્રી ગીત ગોવિંદ રચ્યું હતું. પ્રાચીન વૃંદાવનમાં એક ભાગમાં નાગ જાતિના લોકોનું પ્રભુત્વ હતું. તેમના મુખી કાલિયા નાગને શ્રી કૃષ્ણએ હરાવ્યો અને નાગ જાતિના લોકોને તે પ્રદેશની બહાર હાંકી કાઢ્યા. વૃંદાવનમાં વૈષ્ણવના મુખ્ય 4 સંપ્રદાયો છે, જેમ કે શ્રી વૈષ્ણવ, નિમ્બાર્ક વૈષ્ણવ, મધ્ય વૈષ્ણવ અને વિષ્ણુ સ્વામી. હવે વિષ્ણુ સ્વામી સંપ્રદાય રહ્યો નથી, પરંતુ 16મા દાયકામાં તેમના સિદ્ધાંતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તે ગોવિંદ ગોસાઈ વલ્લભાચાર્ય નામે જાણીતો થયો હતો. ગોકુલ તેમનું મુખ્ય સ્થાનક ગણાય છે. ત્યાં હરે કૃષ્ણ સંપ્રદાયનું પણ મંદિર છે. આ દરેક મંદિરના સ્વરૂપ પ્રમાણે દર્શન થાય છે. વૃંદાવનમાં વિવિધ શૈલીના મંદિરો નજરે પડે છે. આમાંના ઘણા ખરા લાલ પથ્થરના છે. આ મંદિરોમાં ધ્યાન ખેંચે તેવા મંદિરોમાં ગોવિંદ દેવનું, રાધા વલ્લભ, ગોપીનાથ, જુગલ કિશોરી અને મહમદ મોહનના મંદિરો આવેલા છે. આ મંદિરો 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીની શરૂઆતમાં બંધાયેલા છે. ગોવિંદ દેવનું મંદિર ઈસવીસન 1590માં બંધાયું હતું. તેમનો કેટલોક ભાગ ઔરંગઝેબના સમયમાં નાશ પામ્યો હતો. હાલમાં તે અવશેષ રૂપી પણ દેખાય છે. તેનો મહામંડપ છે. તેનો વિસ્તાર 35x31 મીટર છે. ત્યાં તેનું ગર્ભગૃહ હયાત હશે ત્યારે મંદિર ઘણું વિશાળ લાગતું હશે. અહીંનો મંડપ સાસ-બહુના મંદિરોની માફક 2-3 માળનો છે. તેના સ્થાપત્યમાં મુસ્લિમ અસરો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મંદિરના મંડપની રચના કમાનદાર ઘાટની જોવા મળે છે. રામાનુજ અને વિષ્ણુ સંપ્રદાયના 2 મંદિરો ભવ્ય અને સુંદર છે. મંદિરના પરિસરમાં આવેલા નાના મંદિરોમાં વિષ્ણુના 24 અવતારોની મૂર્તિ છે. નિજ મંદિરની સામે 12.5 ગજ ઊંચો સ્તંભ છે. બીજું મહત્વનું મંદિર બાંકે બિહારીનું છે. તે આરસનું છે. તેમાં રાસલીલાને લગતા શિલ્પો છે. રાધા અને ગોપીઓની સાડીઓની ભાત વિવિધ રંગના આરસના પથ્થરોથી ગોઠવીને દર્શાવી છે. તે ઘણી આકર્ષક લાગે છે. જુગલ કિશોરીના મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય છે. તેની સાથે લંબચોરસ મંડપ જોડાયેલો છે. અહીંના મંદિરોમાં મુસ્લિમ અસર પણ ભારોભાર જણાય છે. આ મંદિર સમૂહના શિખરો બીજા શિખરો કરતાં જુદા પડે છે. પરંતુ વૃંદાવનમાં એક મુસ્લિમ મસ્જિદ કે સ્થાપત્ય નથી. વૃંદાવનમાં ગોપેશ્વરી શિવનું મંદિર છે. એમ કહેવાય છે કે વૃંદાવનમાં દર પૂનમે તેમજ હોળીની રાત્રિ દરમિયાન કૃષ્ણ ભગવાન રાસ રમવા માટે આવે છે. રાત્રિ દરમિયાન ત્યાં કોઈને રહેવા દેવામાં આવતા નથી. અહીંની રેતીની રમણ રેતી કહેવામાં આવે છે. આ રમણ રેતી કૃષ્ણના પરમ ભક્તો આલટવાના લહારો લેતા હોય છે. આ રીતે કૃષ્ણની પ્રસાદી મેળવવાનું સમજે છે. જન્માષ્ટમીના દિવસે દરેક વ્રજવાસી રાસમાં ઝૂમે છે. નાના બાળકને કૃષ્ણનું સ્વરૂપ ગણીને તેને શણગારે છે. જ્યાં સુધી તેણે કૃષ્ણનો લેબાદ ધારણ કર્યો હોય ત્યાં સુધી તેને સ્ત્રીઓ ખંભા ઉપરથી નીચે ઉતારતા નથી.